आज की हमारी रेसिपी है दाल भात सब्जी रोटी। बच्चों का लंच बॉक्स भी है, मेरे हस्बैंड जी का टिफ़िन भी है। तो आप यहाँ देख सकते हैं। तो हमारी बात कंप्लीट है। अभी मैं साग का वघार करूँगी। सब्जी है मेरी दूधी की। હવે આપણી 2-3 સીટી આવી ગઈ છે દાળ બરાબર। તો હવે આપણે કુકર ખોલીને દેખીશું। હવે આપણે શાક વઘારી દઈશું। તો હવે અહીંયા મેં વઘાર માટે તેલ લઈ લીધું છે। તેલ આવી જાય એટલે જીરા રાઈનો વઘાર કરી દઈશું। હવે આપણું વઘાર આવી ગયું છે અહીંયા। તો આપણે રાઈનું ને જીરાનું વઘાર કરી દઈશું। પછી સમારેલી સબ્જી નાખી દઈશું। તો એને થોડી વાર હલાવીને મિક્સ કરી દઈશું। હવે આપણે નાની 2 ચમચી લાલ મરચું પાવડર, હલ્દી પાવડર, नमक, एक चमची धाना जीरो पाउडर आने बराबर मिक्स कर देशुं। तो आपणे हवे अहींया नानो 1 ग्लास पाणी नाखी दईशुं। પછી એને બરાબર મિક્સ કરી દઈશું। પછી એને ઢક્કણ ઢાંકીને ચડવા દઈશું થોડી વાર માટે। તો આપણે હવે જોઈશું આપણે દાળ બફાઈ છે। તો आप देख सकते हो આપણી દાળ બરાબર બફાઈ ગઈ છે। તો હવે આને આપણે તડકા લગાવી દઈએ। પેલી દાળમાં टामेटो नाखी दईशुं। हवे आपणे अहींया लोट बांधी दईशुं। હવે આપણો લોટ અહીંયા તૈયાર છે। હવે આપણી દાળ રેડી છે। ખટાશ માટે અડધો લીંબુ નાખ। હવે આપણું સબ્જી બી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ચડીને। देखिए હવે આપણું લંચ બોક્સ રેડી છે। મધુન બી આપવાનું તમારે સરિતાજીને કે 100 રૂપિયા રહી ને આપશે।